રાતનો નજારો જ કંઈક અલગ છે સુરતનો તો ફૂલે ફૂલ દેખાય છે ભાઈ ભાઈ બિલ્ડિંગ તો ના દેખાય યાર કઈ ના દેખાડું કુલ ચાલો સુરત તો જો બાકી બહુ ટાઈમ હો હું લગભગ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ બેક ન્યૂ વ્લોગ ચાલુ કરી દીધો છે આજે વિશાલ વ્લોગ ચાલુ કરે ને તો સૂઈ ગયો આટલી વાર સુધી ટીવી જોતો હતો અરે બે આટલી વાર સુધી જાગતો હતો ઊભો હતા ઓકે ફ્રેન્ડ્સ આજે તો સુરત જવાનું છે કામ પર પપ્પાએ કહી દીધું છે ઓર્ડર કરી દીધો છે થોડા કામ છે અહીંયા આગળ પતાવી દઈએ ત્યાં સુધી ચલો હવે નાવા ધોવાનું બધું પતાવી લઈએ ચા નાસ્તો ઓલમોસ્ટ કરી લીધો છે ટીવી જોવાય છે થોડી વાર બધું કામ પતાવી દે ચલો બેંકમાં થોડું કામ છે તો જવું છે હેલો ફ્રેન્ડ્સ નીકળી ગયા છીએ ફાઇનલ સુરત જવા માટે માહોલ જુઓ તમે માહોલ આ રીતનો છે કંઈ ગાડીમાં કંઈ દેખાતું જ નહીં વરસાદ બહુ જોરદાર વરસાદ ચાલે છે અત્યારે ગાડી બી આટલી સ્પીડમાં ચલાવવી પડે છે કારણ કે કંઈ દેખાતું નહીં બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર જઈએ અત્યારે સુરત હાઈવે પકડીએ અમે બરોડા એક્સપ્રેસ હાઈવે પતાવીને ચલો મળીએ છીએ સુરત જઈને વાદળા બધા ત્યાં જાય છે જય સદીમાં લાઈક કરજો શેર કરજો અને ફોલો કરજો સબસ્ક્રાઇબ કરજો વાતાવરણ છે જોરદાર હો બાકી એક ગજબની મજા આવે ચલો વે ટુ સુરત લક્ઝરીઓ વાળાને જેમ ચાલુ કરે સુરત એ ચોખ્ખું છે બધું અહીંયા ઉઘાડું છે બધું અહીંયા નહીં વરસાદ જેવું ગાડીની ટોપ સ્પીડ ચેક થાય છે આજે 120 તો નોર્મલી ચાલે છે ઇમરજન્સી બજાર આવી ગયું છે એલર્ટ કરે છે 130 જાય છે બરોડા તો આ શું આવ્યું લ્યા કરજણ આવ્યું વરસાદ પડી ગયો લાગે વાગી ગયા છે 5:10 થઈ ગઈ છે કરજણ પહોંચ્યા છીએ ગાડી ચલાવાતી જ નહીં ખાસ વરસાદ જ એટલો આવે છે જો આવા નવા વચ્ચે આવે તો શું થાય કેવું વાતાવરણ શૂન્ય થઈ જાય છે એકદમ ઢાળ આવે એટલે સુરત સિટીની અંદર જવાનું છે બાજુ એટલો કંટાળો આવશે ને સિટીમાં જવાનો મેળ થાય તો લોચો ખાઈએ આપણે હો ને હું વિજય મામા લોચો ખાઈએ બહુ મસ્ત ગારી બી ખાવાની બધું જ ખાવાનું ચલો ફ્રેન્ડ્સ મળીએ છીએ ભરૂચ પહોંચી ગયા છીએ ટ્રાફિક જુઓ ભરૂચ આ લોકોનો ટ્રકવાળાના વિચારોનો બહુ ટ્રાફિક થાય છે આપણે તો જો કે નીકળી ગયા બાજુ ભરૂચના ભૂંગળા આવી ગયા છે ફેમસ ભૂંગળા હો ભાઈ નદી આવશે ને ભરૂચમાં એટલે મેં કીધું આ ઉપર ભટકા હે અચ્છા નદી પાણી હશે હો ડુપ્લિકેટ પાણી કહેવાય નહીં કંકોડો ડુપ્લિકેટ પાણી દેખાતું જ નહીં પણ આમાં બ્લોક ચાલુ તો નદી છે ભાઈ પાણી તો જામ છે જવામાં જામ છે જવામાં ટોલ ટેક્સ નો ટ્રાફિક છે મારી નર્મદા નદી સારી લાંબો પુલ છે ને આવી કેટલો લાંબો 1 કિલોમીટર હશે પાણી છે હો ભાઈ નદીમાં પાણી છે ભાઈ લાગે છે પણ નદીએ પાણી
નથી એને પુલે અડી છે. ફૂલે અડી ગઈ દરિયે. અહીંયા તો નહીં પાણી, આ જગ્યાએ પાણી જ નહીં અહીંયા તો. હજી વરસાદની season હવે ચાલુ. કે સુરત જતા જતા શું શું આવે છે વચ્ચે જોઈએ બધું બ્લોગમાં બતાવું જ છે આજે તો. તાપી નદી આવશે. પણ તાપી નદી આવે, તાપી નદી બી ઓવરફ્લો થાય અમુક વાર. અંકલેશ્વરની GIDC આવશે. ગાડીની હાલત તો જુઓ. એવી લાગે છે ને ગાડી કે ક્યાંક જૂનામાંથી લઈને આવ્યા હોય એવી લાગે છે. શું કરે રોડ ઉપર આ મેળો ટ્રક આવે છે. પાણી બાથરૂમ કરવા ઉતર્યા હતા, ગાડીની હાલત હવે ખબર પડી કેવી થઈ છે. પાસ બધું જુઓ. સુરત સિટીમાં એન્ટ્રી લઈ લીધી चलो છે. मिलते हैं एक बार बागरोल में आता हूँ. चलो. વરસાદ તો છે હો અહીંયા બી. કામરેજ એરિયામાં છે અત્યારે. વાવ. આજે આપણી સાઈડ આમાં કામ કરવાનું છે. હા કરે છે અહીંયા. રવાના થઈએ. સુરતથી નીકળી ગયા છે. મસ્ત જમવાની ઈચ્છા છે, ભૂખ લાગી છે બહુ બધી, તો જમી લઈએ છીએ. ટાઈમ પણ 11:30 વાગી ગયા છે. અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. પપ્પાને ભૂખ લાગી છે, કામ કરીને થાકી ગયા છે. ચલો જમવાનું આવે એટલે જમી લઈએ, પછી પાછું ડ્રાઈવ કરીને અમદાવાદ જવાનું છે.